તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું લઈને આવી છું તમારા માટે 5 એવી અવનવી ટીપ જે પહેલાં તમે ક્યારેય પણ નહીં જોઈ હોય. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. તો જોઈએ આજની ટીપ નંબર 1. તો આજની મારી સૌથી પહેલી ટીપ જે મગ હોય છે એના માટેની છે. મગ અથવા તો કોઈ પણ જે કઠોળ હોય છે એના માટેની છે. તો આપણે બધા જે કઠોળ હોય છે ભરપૂર પ્રમાણમાં ઘરે લાવતા હોઈએ છીએ, પણ થોડા ટાઈમ પછી એ જે કઠોળ હોય છે ખરાબ થઈ જાય છે અને આપણે એને યુઝ નથી કરી શકતા. તો આપણા જે કઠોળ હોય છે એ લાંબો સમય સુધી સારા રહે એના માટે આપણે શું કરવાનું છે કે આપણા ઘરનું જે ખાવાનું મીઠું હોય છે એ આપણે લેવાનું છે અને આવી રીતે આપણે કઠોળની અંદર એને મિક્સ કરી લેવાનું છે. આવી રીતે તમે કઠોળની અંદર મીઠું નાખીને એને સારી રીતે મિક્સ કરીને રાખશો તો તમારા જે કઠોળ છે એ લાંબો સમય સુધી ટકશે અને એ બગડશે પણ નહીં. તો આ જે ટીપ છે તમારા માટે ખૂબ યુઝફુલ છે. કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આની પછીની ટીપ આપણે જોઈએ. તો મારી નેક્સ્ટ ટીપ નેલ પોલિશ માટેની છે. તો અચાનક આપણે ક્યાંક બહાર જવાનું થયું હોય અથવા તો લગ્ન પ્રસંગમાં જવાનું થયું હોય ત્યારે આપણે નેલ પોલિશ કરતા જ રહીએ છીએ. તો આપણી જે નેલ પોલિશ હોય છે એ જલ્દીથી સુકાતી નથી, તેના કારણે આપણને ખૂબ જ કંટાળો આવે છે. તો આપણી જે નેલ પોલિશ છે એ જલ્દીથી સુકાઈ જાય એના માટે આપણે શું કરવાનું છે કે આપણે કોઈ પણ આવું વાસણ લેવાનું છે પાણી ભરેલું, એની અંદર આપણે જે આ નેલ પોલિશ કરેલો જે હાથ હોય છે એને આવી રીતે ડૂબાડી દેવાનો છે. આવી રીતે 2 મિનિટ સુધી તમે હાથ રાખી દેશો પાણીની અંદર તો તમારી જે નેલ પોલિશ છે જલ્દીથી સુકાઈ જશે અને તમને નેલ પોલિશ સુકાવવાની કોઈ ઝંઝટ પણ નહીં રહે. તો આવી રીતે તમે નેલ પોલિશ સુકાવી શકો છો. તો આની પછીની ટીપ આપણે જોઈએ. તો નેક્સ્ટ ટીપ મારી વેલણ માટેની છે. તો ઘણી વખત એવું થાય છે કે આપણું વેલણ જે હોય છે બહુ ગંદુ થઈ ગયું હોય છે, એના પર લોટ જે હોય છે ટોટેલ હોય છે એ ઘણી વખત નીકળતો નથી અને એની ઉપર ઘણા બધા ડાઘ એવા લાગી ગયા હોય છે જે કોઈ પણ વાતે નીકળતા ન હોય. તો આપણે આ જે વેલણ હોય છે એને સાફ કરવા માટે આપણે શું કરવાનું છે, આપણે સૌથી પહેલાં તો આપણો જે ગેસ હોય છે એને આપણે ચાલુ કરી લેવાનો છે. પછી આપણે આ ગેસની ઉપર આપણું જે વેલણ હોય છે એને આવી રીતે એની ઉપર આપણે ગરમ કરવાનું છે, ફેરવી દેવાનું છે. તો આવી રીતે તમે વેલણને ગેસની ઉપર રાખીને આવી રીતે ફેરવશો તો એની ઉપરના જે પણ કાંઈ ડાઘ હોય છે બધા ડાઘ નીકળી જશે અને તમારું જે વેલણ છે એ સાફ થઈ જશે. તો આવી રીતે તમે જે તમારું વેલણ હોય છે એને સાફ કરી શકો છો અને એ પણ ફક્ત 2 મિનિટમાં. તો આ જે ટીપ છે તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આની પછીની ટીપ આપણે જોઈએ. તો મારી નેક્સ્ટ ટીપ જે ગેસનો ચૂલો હોય છે એના માટેની છે. તો આપણે જ્યારે ચૂલો ધોઈએ ત્યારે એને પાણી વડે પણ આપણે ધોતા હોઈએ છીએ. તો જે પાણી હોય છે એ ગેસનું બર્નર હોય છે એની અંદર ઘણી વખત જતું રહે છે અને એના કારણે આપણું જે ગેસનું બર્નર હોય છે એ ખરાબ થાય છે. તો આપણું જે ગેસનું બર્નર છે એ ખરાબ ના થાય એના માટે આપણે શું કરવાનું છે કે આપણે જ્યારે ગેસનો ચૂલો પાણી વડે ધોઈએ ત્યારે આપણે જે આ બર્નર હોય છે એની ઉપર જે આ ઉપરના કાળા હોય છે એ કાઢીને આપણે એની ઉપર જે કોઈ પણ વાટકી હોય છે એને આવી રીતે ઉપર મૂકી દેવાની. એવું કરવાથી આપણું જે ગેસનું બર્નર હોય છે એની અંદર પાણી પણ નહીં જાય અને આપણું જે ગેસનું બર્નર છે એ સાવ સેફ રહેશે. તો આવી રીતે તમે ચૂલો જે છે એને ધોઈ શકો છો અને તમારું જે ગેસનું બર્નર હોય છે એને સેફ રાખી શકો છો. તો આ જે ટીપ છે તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મારી છેલ્લી ટીપ જે ઘઉંનો લોટ હોય છે એના માટેની છે. તો આપણે ઘણો બધો લોટ દળાવીને લાવતા હોઈએ છીએ અને જે આ લોટ છે લાંબો સમય સુધી પડ્યો રહે આમ તો એની અંદર જીવાત થઈ જતી હોય છે. તો આપણો જે લોટ છે એને લાંબો સમય સુધી સારો રાખવા માટે આપણે શું કરવાનું છે કે આપણે સૌથી પહેલાં તો જે આપણે મીઠું હોય છે, જે મીઠાના જે આવા કટકા હોય છે મોટા, એ લઈને આપણે લોટની અંદર નાખી દેવાના છે અને એની અંદર આપણે થોડુંક જે હળદર હોય છે હળદર પણ આમ ચપટીક નાખી દેવાનું છે. અહીંયા મેં થોડોક લોટ લઈને તમને એક્ઝામ્પલ બતાવ્યું છે, પણ તમે તમારા લોટનો જે ડબ્બો હોય છે એની અંદર આવી રીતે કરી શકો છો. આવી રીતે આપણે લોટની અંદર મીઠું અને હળદર બંને મિક્સ કરી દેવાનું છે. તેવું કરવાથી આપણો જે લોટ હોય છે લાંબો સમય સુધી સારો રહેશે અને લોટની અંદર કોઈ પણ જાતની જીવાત પણ નહીં પડે. તો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર અને ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. તો કાલે પણ આપણે મળશું આવા જ વિડીયો સાથે. જોતા રહેજો બ્લોગર દિવ્યાની.